ભાઈ ચિત્રોડ તરફથી છે। હવે આપણે મંચસ્થ મહાનુભાવોના સન્માન તરફ આગળ જઈએ છીએ। તો સૌથી પહેલા હું કિશોરભાઈ ભલાણી કિશોરભાઈને વિનંતી કરું છું કે ઊભા થાય અને એનું સન્માન કરવા માટે હવે સંઘ સમિતિ તાલુકા રાપર તાલુકાના પ્રમુખ શ્રી બચુભાઈ કિશોરભાઈનું સન્માન કરવામાં આવે। रामाभाई भलाभाई प्रजापति तरफથી 12,500 રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ। હાલો સન્માન માં જાઓ, સન્માન ની વસ્તુ લઈ જાઓ। કિશોરભાઈ ઘણા વર્ષ સુધી આ સંસ્થાના એ પ્રમુખ તરીકે રહ્યા છે અને ખૂબ સારો આજે જે સંઘ છે એ સંઘના મૂળ પાયાને ઊભો કરવામાં એનું ખૂબ મહત્વનું યોગદાન છે। ખૂબ જ એમણે આ સંઘની સેવા કરી છે અને આજે એ રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય કક્ષાએ સંઘના એ પોતે ટ્રસ્ટી છે। અત્યારે ગુજરાત લેવલે એમની પાસે આ પદ છે એટલે એવા કિશોરભાઈ ભલાણી બચાવ દે છે અને બહુ પરિચિત છે। આપણે તો એમને ઓળખીએ છીએ એટલે કોઈ ગૌરવના માટે બોલવાની પણ મારી જરૂર નથી। એવા કિશોરભાઈનું સન્માન કરતા ખૂબ ખૂબ આનંદ થયો। ત્યારબાદ નવીનભાઈ વિનંતી કરવામાં આવે અને એનું સન્માન પ્રજાપતિ સંઘ સમિતિ એમને નમ્ર વિનંતી કરી કે આગળ આવે। એમાં હું નાગજીભાઈ અમીરાને નમ્ર વિનંતી કરી કે એમનું સન્માન કરે। નાગજીભાઈ કનુભાઈ ડાયાભાઈ પ્રજાપતિ प्रमुख श्री भचाऊ तालुका प्रमुख श्री भुज कनुभाई डायाभाई प्रजापति प्रमुख श्री भुज तालुका प्रजापति संघ समिति एमનું સન્માન નાગજીભાઈ કરી રહ્યા છે। કનુભાઈ ડાયાભાઈ વારૈયા આપણી જે દરેક તાલુકા સમિતિઓ ચાલે છે એમાંની ભુજ સમિતિ છે એના ખૂબ કાર્યરત એવા અમારા કનુભાઈ છે। ભુજ તાલુકા સંઘ સમિતિના પ્રમુખ શ્રી એમનું આપણે સ્વાગત કર્યું। ત્યારબાદ ગાંધીધામ સંઘ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઈ ભીખાભાઈ કાતણિયા બાપભાઈ હોય તો એમને વિનંતી છે અત્યારે આવી ગયા સ્ટેજ ઉપર પણ આવી ગયા છે હાજર। અરે કુંભના મેળામાં ગયા હર હર કુંભ બહુ સારું લ્યો। પછી ત્યારબાદ જગદીશભાઈ સુરાભાઈ નાથાણી એ પણ પ્રમુખ શ્રી અંજાર તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ એ પણ ખૂબ સક્રિય પ્રજાપતિ દેવ વિભાઈ આવ્યા છે એમાં દેવભાઈ શાસક મધાર આપણે 10મા ધોરણના સન્માન કરી રહ્યા છીએ તો આપણે તાળીઓ વગાડતા રહીશું। આપણે पूजा तन्मय प्रभुभाई पूजा तन्मय प्रभुभाई अरे भाई वो तुम्हारा अरे भाई ये पार्टी सर अरे वो श्री गुरुभाई खास बधाई ने नंबर विनती करें। प्रजापति मकोना मुनि प्रवीण भाई मकोना प्रजापति गायत्री में कहो प्रजापति गायत्री में प्रफुल्ल प्रजापति गायत्री प्रफुल्ल भोज 7183 मकोना संतान से तुमको धन्यवाद अनिल भाई। प्रजापति विद्या सुनील भाई प्रजापति नंदिनी दीपक भाई नंदिनी प्रजापति नंदिनी दीपक भाई 70.70 भुज प्रजापति विद्या नारायण भाई प्रजापति प्रदीप भाई रमेश भाई चावड़ा किजल किशोर भाई बीएससी चावड़ा किशोर चावड़ा किजल प्रजापति अल्पेश जगदीश भाई बीटेक सिविल एमना वती एमना भाई स्वीकारશે। चावड़ा किजल ना આવી ગયા છે। ચાવડા કિજલ કિશોરભાઈ બીએસસી 75.89 માધાગર એમના વતી સ્વીકારે છે। પ્રજાપતિ અલ્પેશ કુમાર જગદીશભાઈ બીટેક સિવિલ
73.80 આદિપુર એમના વતી એમના ભાઈ સ્વીકારી રહ્યા છે. પ્રજાપતિ ધવલ પ્રવીણભાઈ B7 પ્રજાપતિ 52 નંબર પ્રજાપતિ રુદ્ર રાહુલભાઈ રુદ્ર આવે છે. 53 નંબર પ્રજાપતિ હેતવી ભરતભાઈ 12th કોમર્સ 82.57 ભુજ આવ્યા છે. થોડા આપણે ઝડપથી આવી જશું આગળ. રુદ્ર 52 નંબર પ્રજાપતિ હેતવી ભરતભાઈ 53 નંબરમાં છે. 12th કોમર્સ 82.57% ભુજ. હવે પ્રજાપતિ રુદ્ર રાહુલભાઈ 52 નંબરનું 12th કોમર્સ 83.14 સામે એનો વતી સ્વીકાર છે. એનો વપરાશ સ્વીકાર છે. ઉદ્રા રમેશ્વર અશોક કુમાર એબીએ 50% હસમુખભાઈ પોસ્ટ ડિપ્લોમા ઇન ગ્રેજ્યુએશન 50.80 હનીભાઈ. હવે રમેશભાઈ બી ઓઝા ડોક્ટર રમેશભાઈ બી ઓઝાને આપણે વિનંતી કરી છે આગળ આવે છે સન્માનિત કરવા. રાઠોડ ભવ્ય દીપક કુમાર માસ્ટર ઓફ સાયન્સ મેથેમેટિક્સ રમેશ નવીનભાઈ આડીસાને નમ્ર વિનંતી કરી છે આપણે છોકરાઓને સન્માનિત કરશે. રાઠોડ ભવ્ય હવે ઓકે એનો વતી સ્વીકાર છે. રાઠોડ ભવ્ય દીપક કુમાર માસ્ટર ઓફ સાયન્સ મેથેમેટિક્સ 59% બરાબર. પ્રજાપતિ સંગીતાબેન હીરાભાઈ માસ્ટર ઓફ બીકોમ માસ્ટર ઓફ કોમર્સ जय श्री स्वामीनारायण. तो खास विशेष वालों विषय नहीं बोलना को छता के साथ हमारी इच्छा थी मन में तो मैं दुनिया ध्यान करूं तो ठीक है साરું રહે. तो અંજારનું જે પ્રજાપતિ ભવન બને છે એ કામ ચાલુ છે. તો દિવાળી સુધી કે આજુબાજુ થઈ શકે એવા પૂરેપૂરો પ્લાન છે કે થતા જે નોરતા સુધી. તો આવનારા નજીક સમયમાં જેજુજી સમાજનું સંમેલનથી યોજાવાનું છે. તો મારી એવી ઈચ્છા છે કે એ સંમેલન અંજારમાં યોજાય. તો એ એક નવો પ્રયાસ થાય કે જે સમાજને પણ એક નવું ભવન બને છે તો એમ થઈ જાય. તો મારી એવી ઈચ્છા હતી. તો મુખ્ય દાતા છું તો જરાક મને એમ થયું કે આ પણ પ્રોગ્રામ થાય તો મારા માટે બહુ ગૌરવની વાત હતી. તો મેં કીધું હાલો જરાક વાત કરી નાખી મનમાં રાખવા હતા. તો મારી ઈચ્છા હતી કે રજૂ કરી બાકી બોલવાનું મને બહુ શબ્દોને વિચારવો પડે આપણો વિષયને મળે એટલે. તો આવી ઈચ્છા હતી તો મેં તમને કીધું તો બરાબર છે એ થઈ શકે. હા પણ તો તમે જે કહેશો એ અમારા તરફથી તૈયારી છે. આવો તમે જીત્યો એ અમારા તરફથી ફૂલ તૈયારી. કનુભાઈ બોલે તમે બોલો એ કનુભાઈનું ફાઇનલ. તમે બોલો એ મારું ફાઇનલ. ઓકે તમારી ઈચ્છા હોય એ બસ એટલે વાત પૂરી થઈ. ખૂબ ખૂબ ધન્યવાદ કનુભાઈ. આ તાળીઓ આની પડે છે. જેની પડે છે આની પડે છે. કારણ કે આજે આપણા સમાજની અંદર પણ અહીંયા કચ્છ પ્રજાપતિ સમાજમાં એક અંજારની અંદર ખૂબ મોટું ભવન બની રહ્યું છે. બીજું ભવન આણંદની અંદર બની રહ્યું છે. જેના પ્રમુખ શ્રી અર્જુનભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની પાસે પણ આપણે બે પાંચ શબ્દોનો વાર્તાલાપ સાંભળવાના છીએ. તો સમાજની અંદર અશક્ય કશું નથી, કરનારા જોઈએ છે. સમાજની અંદર અશક્ય કશું નથી, થઈ શકે છે. આજે આણંદની અંદર આટલો મોટો હોલ બને છે, આટલી મોટી સમાજવાડી બને છે. આજે 7000 ફૂટનો એક સ્લેબ ભરાય છે. બે સ્લેબ ભરાઈ ગયા 14000 ફૂટના. અને હજી ઉપર 7000 છે. ઓછો છે એમાંથી થોડો ઓછો છે. ચાલ વિચાર કરો, 7 નો ભરાઈ ગયો, 7 નો બીજો ભરાઈ ગયો, 14000 ફૂટ તો ભરાઈ ગયું અને હજી 4000 ફૂટની તૈયારી છે. ઉપર કામ ચાલુ છે. વિચાર કરો, 18000 સ્ક્વેર ફૂટનું બાંધકામ
અને આણંદ સિટીની અંદર વચ્ચોવચ પ્રજાપતિ સમાજના વચ્ચોવચ કરવું એ સમાજ આપે છે એ તો નક્કી જ છે. અર્જણભાઈને બધું સમાજે જ આપ્યું છે, પણ એ લેવા અને કામ કરવાની સક્ષમતા એ અર્જણભાઈમાં છે, ત્યારે મળી છે. એ અર્જુનભાઈની અંદર સક્ષમતા દેખાણી તો સમાજે એમને આગળ કર્યા અને એમની વાતને વધાવી અને આજે આણંદની અંદર ખૂબ મોટું હોલ બની ગયો છે. એવી જ રીતે અંજારની અંદર પ્રજાપતિ છાત્રાલય જે છે ત્યાં એ પણ કચ્છની અંદર કદાચ સૌથી મોટો હોલ એ બનશે અને આજે પૂર્ણ જોશમાં કામ ચાલુ છે. અને ત્યાં પણ આવા વિરલાઓ દાતાઓ આજે આ 22 લાખ રૂપિયાની આ જાહેરાત કરે છે. વિચાર તો કરો, જો આ દાતાઓ છે સમાજની અંદર કામ કરવાવાળા આગળ આવો, મારો હેતુ ત્યાં છે. અને ભાઈશ્રીએ આ બીજી વાતને પણ બતાવી લીધી. અમારા કનુભાઈને તો અમે શું કહીએ, નાના છે અમારાથી પણ ખૂબ જ પોતે જ્ઞાની સત્સંગી માણસ છે. આજે આપણે એક સંમેલનની જાહેરાત કરી તો સૌથી પહેલા એ માણસે વિચાર કર્યો અને સંમેલનના સૌથી મોટા દાતા એ રહેશે. સંમેલનની અંદર જે કંઈ ખર્ચ થશે એના સૌથી મોટા દાતા એ થશે, જે જરૂરિયાત હશે એ પૂરી કરશે. આવી જાહેરાત તમે માર મૂકો અને વધાવી લેવી એ કોઈ નાની વાત નથી. અમારા કનુભાઈ માટે જોરદાર તાળીઓથી વધાવો. અને સમસ્ત સમાજ એ બ્રહ્મનું સ્વરૂપ છે, સમસ્ત સમાજ એ પરમાત્માનું રૂપ છે. સમસ્ત સમાજ વતી સમાજના 11 જિલ્લાના પ્રમુખ વતી કનુભાઈ, ભગવાન આપને ખૂબ પ્રેરણા આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ ધન આપે. જે માર્ગે આપ વાપરી રહ્યા છો એ માર્ગે આપના ભંડાર અખૂટ રાખે એવા સમસ્ત સમાજ વતી અમારા તમને આશીર્વાદ. આ બધી ઈચ્છા મારા બાપાની હતી, તો ભૂકંપ આવ્યો, બાપુજી વિદાય લઈ ગયા. ઈચ્છાઓ મેં પૂરી કરવાની કોશિશ કરી, બાકી તો ભગવાન કરાવે. ખૂબ ખૂબ આભાર કનુભાઈ. હવે આપણે આગળ સન્માનનો દોર વધારતા હું નાગજીભાઈ એ હમીપ્રાને નમ્ર વિનંતી કરીશ, જે આપણે એ છોકરાઓને સન્માનિત કરવા આગળ આવશે. જે હાજર હોય નાગજીભાઈ, મોહનભાઈ જે હાજર હોય એમને વિનંતી છે કે આવી જાય. દાતાશ્રી આમાભાઈ વાઘજીભાઈ ગોરડિયા નથી હાજર? હા બોલો. પ્રજાપતિ દામજીભાઈ કરશનભાઈ ઓછા ભૂજ, દામજીભાઈ કરશનભાઈ ઓછા ભૂજ, એમને સન્માન કરવા માટે દાતાશ્રી છે અમારા દામજીભાઈ. એ દામજીભાઈ પણ એક એવું છે, એ પણ કોઈ કાર્યક્રમ એવો ન હોય કે જેમાં દામજીભાઈ હાથ લાંબો ન કર્યો, એવા દામજીભાઈ છે. એમનું સન્માન કરવા માટે આવે ભીમજીભાઈ વરસાદથી. દામજીભાઈ કરશનભાઈ ઓઝાને સન્માનિત કરવા માટે આવે ભીમજીભાઈ ચિત્રુરા વરસાદથી. દામજીભાઈને આવી ગયા છે, મોહનભાઈને આવી જાય એટલે લઈ જાય ગામનું કરીએ. કનુભાઈ નાયકભાઈ વાલિયા દાતા તરીકે સન્માન છે, એમને વિનંતી છે આગળ આવી જાય. એમનું સન્માન કરવા માટે આવે બાબુભાઈ વજાભાઈ ગાંધીધામથી. કનુભાઈ નાયકભાઈ વાલિયા, હવે એમનો કોઈ પરિચય આપવાની જરૂર નથી, આપ સૌ એનાથી પરિચિત થઈ ગયા છો. હા 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 રણજીભાઈ એમના દીકરા લાલજીભાઈ એ દાતા તરીકે સન્માન સ્વીકારશે. આપણે 5 મિનિટ વધારે